બી કન્ટિન્યુ ટોપિક. આપણો જે ટોપિક આપણે આજે આગળ લઈ જવાનો છે વર્ગીકૃત કક્ષાઓ, તેની આપણે ચર્ચા કરીએ છીએ. વર્ગીકરણની આપણે પુષ્કળ ચર્ચા કરી લીધી. વર્ગીકરણ કઈ રીતે થાય છે તેની આપણે વાત કરી લીધી. વર્ગીકરણ ખૂબ જરૂરી છે તે બાબતની પણ આપણે વાત કરી લીધી છે. વર્ગીકરણ, હવે વર્ગીકરણ શું છે? તો કે વર્ગીકરણ એ એકાકી ચરણની પદ્ધતિ નથી. સમજી લો પહેલા તો વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ એ એકાકી ચરણની પદ્ધતિ નથી. એકાકી ચરણની પદ્ધતિ નથી એટલે કે એક જ સ્ટેપ નથી. વર્ગીકરણ તો શ્રેણીબદ્ધ ચરણ છે. તે તો વર્ગીકરણ શું છે? તે ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ છે. હવે કદાચ તમને એમ થતું છે એકાકી ચરણ, શ્રેણીબદ્ધ ચરણ, આ બધું શું છે? તો સિમ્પલ વસ્તુ છે. ચરણ એટલે સ્ટેપ્સ, સ્ટેપ્સ એટલે પગથિયા. વર્ગીકરણ એક પગથિયાની વાત નથી, ઘણા બધા પગથિયાઓની વાત છે. ક્રમશઃ પગથિયાઓની વાત છે. હવે આ વર્ગીકરણ થઈ ગયું, પછી આ વર્ગીકરણ કરીએ, આ વર્ગીકરણ થઈ ગયું, પછી આ વર્ગીકરણ કરીએ, તો એક બાદ એક પછી એક સ્ટેપ્સ બદલાતા જશે અને ચોક્કસ વર્ગીકરણ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કહી શકાય કે વર્ગીકરણ એ એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ શ્રેણીબદ્ધ ચરણની પદ્ધતિ છે. હવે એમ કહે છે કે ભાઈ દરેકે દરેક ચરણ, દરેક પદ્ધતિઓ શું રજૂ કરે? તો કે જેમાં દરેક ચરણ, દરેક પગથિયું, દરેક સ્ટેપ, દરેક હરોળ એટલે કે દરેક ચરણ કે હરોળ એ કક્ષા રજૂ કરે. શું રજૂ કરે છે? કક્ષા. શું રજૂ કરે? કે ભાઈ જેમાં દરેક ચરણ, એટલે કે શ્રેણીબદ્ધ ચરણની પ્રક્રિયા છે, શ્રેણીબદ્ધ સ્ટેપ છે, તમને દેખાતા હશે આ શ્રેણીબદ્ધ સ્ટેપ છે. તો દરેકે દરેક ચરણ કે હરોળ શું રજૂ કરે? કક્ષા. તો હવે પ્રશ્ન એ થાય કે સાહેબ કક્ષાની વ્યાખ્યા શું થાય? તો આપણું ટાઇટલ છે વર્ગીકૃત કક્ષા. કે જો કક્ષા, અહીંયા જે કક્ષાની વાત કરીએ છીએ, જો કક્ષા બધી જ રીતે, કઈ રીતે? બધી જ રીતે એટલે કે બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય, વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહે છે. જો કક્ષા બધી જ રીતે વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય, આ જે કક્ષા છે એ કક્ષા બધી જ રીતે વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોવી જોઈએ, બધી જ રીતે એનો સમાવેશ એની અંદર થવો જોઈએ, તો એને આપણે વર્ગીકૃત કક્ષા તરીકે ઓળખીએ છીએ અથવા ઓળખી શકીએ. હવે બીજી એક વ્યાખ્યા છે કે વર્ગીકૃત શ્રેણી એટલે શું? હું તમને આનું એક ઉદાહરણ આપું છું સિમ્પલ, જે તમારે પરીક્ષામાં નહીં લખવાનું. વર્ગીકૃત શ્રેણી એટલે શું? તો કહી શકાય કે વર્ગીકૃત કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચે. ઓકે, ક્લિયર થઈ જાય? વર્ગીકૃત કક્ષાઓ ભેગી મળીને શું રચે? વર્ગીકૃત શ્રેણી. હવે તમને એમ થશે વર્ગીકૃત કક્ષા અને વર્ગીકૃત શ્રેણી શું છે? તો હું મારી દ્રષ્ટિએ એક સિમ્પલ ઉદાહરણ આપવા માંગુ છું, જે આપણે પરીક્ષામાં લખવાનું નથી, પરીક્ષામાં આજ લખવાનું છે, પણ એક ઉદાહરણ છે કે દાખલા તરીકે તમે ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8 આ દરેકે દરેક કક્ષા, ધોરણ એટલે કક્ષા, દરેકે દરેક કક્ષામાં ભણીને આવ્યા કે ના આવ્યા? તો એ કક્ષા, જે દરેકે દરેક કક્ષા હતી, એ શિક્ષણનો એક ભાગ હતી કે નહીં? કોઈ ધોરણમાં એવું હતું કે ચાલશે આ ધોરણના અંદર નહીં શીખીએ તો? દાખલા તરીકે પહેલા ધોરણમાં ના ભણીએ, ડાયરેક્ટ બીજામાં ભણીએ તો? પહેલાના સરવાળા આપણે ઉડાવી દઈએ, બાદબાકી ઉડાવી દઈએ, ડાયરેક્ટ આપણે ગુણાકાર શીખીએ તો ચાલતું હતું? ના, કેમ કે જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય
તો જ તેને શું કહેવાય? વર્ગીકૃત કક્ષા. એટલે સમજી લઈએ કે 1 થી 8 ધોરણ એ આપણી કક્ષા છે. હવે બીજો મુદ્દો છે વર્ગીકૃત શ્રેણી. તો કે વર્ગીકૃત કક્ષાઓ ભેગી મળીને શું રચે છે? વર્ગીકૃત શ્રેણી. તમને એમ કહેવામાં આવે કે ભાઈ ધોરણ 1 થી 8 એ કઈ શ્રેણીમાં આવશે? તો તમે તરત કહેશો સાહેબ તો પ્રાથમિક છે, એ તો પ્રાઇમરી છે. 9 10 શેમાં આવશે? તમે કહેશો માધ્યમિક છે. 11 12 શેમાં આવશે? ઉચ્ચ માધ્યમિક છે. તો દરેકે દરેક શ્રેણીઓ અલગ થઈ ગઈ કે ના થઈ ગઈ? શ્રેણીની અંદર શું આવ્યું? કક્ષા. કે ભાઈ ધોરણ 1 કક્ષા 1 કક્ષા 2 કક્ષા 8 આ બધા કઈ શ્રેણીમાં આવે? પ્રાથમિક. તો બધી જ કક્ષાઓ ભેગી મળીને શું રચે છે? શ્રેણી, સિરીઝ રચે છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય, ખબર પડી જાય. એટલે એક વાત તો ફિક્સ થઈ ગઈ કે દરેકે દરેક કક્ષા, કોઈ પણ કક્ષા, દરેક કક્ષાને વર્ગીકરણનો એક એકમ કહેવાય. દરેક કક્ષાને શું કહેવાય? વર્ગીકરણનો એકમ. દરેક કક્ષાને શું કહેવાય? કે વર્ગીકરણનો એકમ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જાય. હવે વાસ્તવમાં જે તે હરોળ નિર્દેશિત કરે છે તેના માટે કયો શબ્દ વપરાય? તો કે વાસ્તવમાં આ જે તે હરોળ નિર્દેશિત કરે છે તેના માટે વર્ગીકી શબ્દ વપરાય છે. કયો શબ્દ વપરાય છે? વર્ગીકી શબ્દ વપરાય છે. કયો શબ્દ વપરાય છે? વર્ગીકી. વાસ્તવની અંદર સાચી રીતે કહીએ તો જે તે હરોળ રજૂ થાય છે એ હરોળ માટે જે શબ્દ વપરાય છે તેને શું કહીશું આપણે? વર્ગીકી. આપણે ભૂતકાળમાં વર્ગક ભણ્યા છે, અહીંયા વર્ગીકીની વાત છે. આ ચોક્કસ હરોળ રજૂ કરશે તે વર્ગીકી કહેવાશે. ખબર પડી જાય? કમ્પ્લીટ ખબર પડી ગઈ. વાસ્તવમાં જે તે હરોળ નિર્દેશિત કરે તેના માટે વર્ગીકી શબ્દ વપરાય છે. કોઈ પણ બધા ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણીય અભ્યાસ કરવો હોય, કોઈ પણ ઓળખાયેલું સજીવો એનો વર્ગીકરણીય અભ્યાસ કઈ રીતે થાય? તો કે સૃષ્ટિ, વિભાગ અથવા સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ એવી કક્ષાઓની અંદર આપણે વર્ગીકરણનો અભ્યાસ કરી શકીએ છીએ. એવી કક્ષાઓનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. બરાબર. આપણે કઈ રીતે આગળ ભણીશું એના વિશે કે ભાઈ કઈ રીતે આના અંદર મૂકવાનું, કઈ રીતે સૃષ્ટિ કઈ રીતે બને છે એ બધી જ આપણે ચર્ચા કરીશું. હમણાં આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ બધા જ ઓળખાયેલા વર્ગી જે સજીવો છે એ સજીવોના વર્ગીકરણના અભ્યાસ માટે સૃષ્ટિ, વિભાગ અથવા સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ જેવી કક્ષાઓમાં નિદર્શન કરવામાં આવે છે. તો આ જે દર્શાવી છે 7 કક્ષાઓ, એમાં સૌથી આ પ્રશ્ન પૂછાય કે સૌથી ઉચ્ચ દરજ્જો કયો? તો યાદ રાખવાનું સૌથી ઉચ્ચ દરજ્જો સૃષ્ટિ છે. સૌથી નાનો એટલે કે નિમ્ન દરજ્જો કયો? તો યાદ રાખવાનું જાતિ છે. સૌથી નાનો કયો? જાતિ. સૌથી મોટો કયો? સૃષ્ટિ. તો આ બાબતને આપણે ધ્યાનના અંદર રાખીશું. જ્યારે પણ સજીવોને જુદી જુદી કક્ષાઓની અંદર મૂકવામાં આવે ત્યારે તેમના વ્યક્તિગત કે સજીવોના જૂથોના લક્ષણનું જ્ઞાન હોવું જોઈએ. આપણે ગમે તેની અંદર મૂકી શકતા નથી. આપણે એક ઉદાહરણ લઈને મૂકીશું. ગમે તેને સૃષ્ટિમાં મૂકી દેવાય, ગમે તેને વિભાગમાં મૂકી દેવાય. દાખલા તરીકે વનસ્પતિ માટે વિભાગ શબ્દ વપરાય છે, પ્રાણી માટે સમુદાય શબ્દ વપરાય છે. જ્યારે આપણે વર્ગીકરણ કરીએ અને વનસ્પતિને સમુદાયમાં મૂકી દઈએ તો થોડું યોગ્ય રહેશે નહીં. બંને ઇક્વલ છે પરંતુ યોગ્ય લાગશે નહીં. એટલે ગમે તે મૂકી ના શકાય. ચોક્કસ લક્ષણોનો ખ્યાલ આવે ત્યારે આપણે એને જુદા જુદા કક્ષાની અંદર, જુદા જુદા ભાગની અંદર મૂકી શકીએ છીએ. અને એના કારણે શું કરવું પડે? આપણે તો દરેકે દરેક સજીવની સામ્યતાઓ અને ભિન્નતાઓનો ખ્યાલ હોવો જોઈએ. દરેકે દરેક સજીવને શું ખ્યાલ હોવો જોઈએ? સામ્યતા અને ભિન્નતાનો ખ્યાલ હોય તો આપણે સરળતાથી વર્ગીકરણ કરી શકીએ છીએ. વર્ગીકરણ શું છે હું આ બધી જ વ્યાખ્યાઓ શીખવાડ્યા બાદ એક ઉદાહરણ લઈને સમજાવીશ, કેમ કે આપણે એ ટોપિક ભણીશું આગળ. ખ્યાલ આવી જાય. એટલે સામ્યતા અને ભિન્નતા ખબર હોવી જોઈએ. અહીંયા એમ કહે છે કે જો સૃષ્ટિથી જાતિ તરફ જઈએ તો શું થાય? જેમ સૃષ્ટિથી જાતિ તરફ જઈએ તો યાદ રાખવાનું ભિન્નતા ઘટે. આ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન.
સૃષ્ટિથી જાતિ તરફ આવીએ તો ભિન્નતા ઘટે પણ સામ્યતા વધે. શું ઘટે? ભિન્નતા, જુદાપણું ઘટશે, સામ્યતા શું થશે? વધશે. એ જ રીતે ઊંધું પૂછાય કે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો કે ભાઈ જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો ભિન્નતા ખાલી જગ્યા અને સામ્યતા ખાલી જગ્યા. બોલો, આવડશે? આવડશે, તમે લખી શકશો. અહીંયા સમજ્યા હશો. સૃષ્ટિથી જાતિ તરફ જઈએ તો ભિન્નતા ઘટે, સામ્યતા વધે. તો અહીંયા જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો શું થાય? તો એ જવાબ તમે જાતે લખજો. હું બીજા લેક્ચરની અંદર એનો જવાબ તમને આપીશ. અહીંયા પ્રશ્નો ઘણા બધા છે. નાનામાં નાનો કક્ષા કઈ? જાતિ. મોટામાં મોટું કયું? સૃષ્ટિ. કઈ બાબતનો ખ્યાલ હોવો જોઈએ વર્ગીકરણ કરવા માટે? તો કે સજીવોની સામ્યતા અને ભિન્નતા. કેટલી કક્ષાઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તમે ગણશો તો 7 હશે. કેટલી હશે? 7. 7 કક્ષાઓની અંદર વર્ગીકરણ કરવામાં આવે છે અને વર્ગીકૃત કક્ષાઓ તરીકે ઓળખવામાં આવે છે. આજે આખી રચના છે ને શ્રેણી કહેવાશે, વર્ગીકૃત શ્રેણી. બરાબર, બધી જ કક્ષાઓ ભેગી મળી શ્રેણી રચશે અને શ્રેણી રચાય એટલે શું થાય કે આખી જે શ્રેણી છે એ ઉતરતા ક્રમમાં અથવા ચડતા ક્રમમાં આપણે એનું વર્ગીકરણ કરવું જોઈએ. પણ જનરલી ઉતરતા ક્રમમાં વર્ગીકરણ કરવામાં આવે છે. જ્યારે આપણે વર્ગીકરણ કરીશું ત્યારે ઉતરતા ક્રમમાં વર્ગીકરણ કરવામાં આવે છે કે ભાઈ સૃષ્ટિ કઈ, વિભાગ કયો, વર્ગ કયું, ગોત્ર કયું, કુળ કયું, પ્રજાતિ કઈ ને જાતિ કઈ. તો એ બાબતની ચર્ચા આપણે બીજા જ્યારે આની વ્યાખ્યાઓ શીખી લઈશું ત્યારે કરીશું. થેન્ક યુ વેરી મચ. કોઈ પણ ક્વેરી હોય પૂછી શકો છો. ખૂબ ખૂબ આભાર. આ મુદ્દાઓ લખી લેજો, તમને કામ લાગશે. ચેનલ સબસ્ક્રાઇબ